નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાકડ પ્રદેશ માળી સમાજ પાદરા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। પિંડાપા ખાતે આ સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 7 જોડા લગ્ન ગ્રંથિમાં જોડાયા। આ 7 જોડાનો જે સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં માળી સમાજના લોકો અને માળી સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી અને ખાસ કરીને 7 જોડાઓ જ્યારે નવા જીવનની શરૂઆત કરી રહ્યા હોય, લગ્ન ગ્રંથિમાં જોડાઈ રહ્યા હોય અને આ પ્રકારે સમૂહ લગ્નનું આયોજન થયું હોય, ત્યારે પાદરાના ધારાસભ્યએ પણ વિશેષ હાજરી આપી સૌ નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા। ચાલીએ ને એટલે અનેક મુશ્કેલીઓ, અનેક પ્રશ્નો આવતા હોય છે અને એ લઈને ચાલવું એટલે આપણે તલવારની ધાર ઉપર ચાલવા બરોબર છે। અને આજે માળી સમાજ દ્વિતીય સમૂહ લગ્ન કરી રહ્યો છે, તો આ તમામ પડકારો પાર કરીને આ સફળ આયોજન કરવા બદલ હું તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે હમણાં ભાનુભાઈએ કીધું કે નાનો સમાજ, પણ માળી સમાજ નાનો નથી, ખૂબ જ ધૈર્ય અને શૌર્યવાન છે। કારણ કે જ્યારે પણ કોઈને તકલીફ પડતી હોય, એવું કહું કે મારો પક્ષ ભારતીય જનતા પાર્ટી છે। આમ તો લગ્ન છે અને હું મારી રાજકારણની વાત નથી કરતો, ખાલી મારે પાર્ટી વિશેની જ વાત કરું છું। મારા ભાજપને જ્યારે પણ જરૂર પડી છે ને, ત્યારે અડીખમ સૌથી મજબૂત જો કોઈ પાયો હોય ને તો માળી સમાજનો રહ્યો છે કે ભાજપને ક્યારેય હલવા દીધું નથી। અને એના જ કારણે આજે વિશ્વાસથી કહીએ કે આપણી સરકારે પાદરાનો વિકાસ કર્યો છે, ગુજરાતનો વિકાસ કર્યો છે અને દેશનો વિકાસ કર્યો છે। તો આ વિકાસના પાયામાં કોઈ હોય તો એ માળી સમાજ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ અમને એટલું આશ્વાસન હોય છે, અમનું એટલું પીઠબળ હોય છે કે અમે તમારી સાથે છીએ। તમે જીતીને આવશો, તમે જીતીને લાવો, આવો વિશ્વાસ અપાવનાર આ માળી સમાજ છે, નાનો સમાજ ના કહેવાય। હર હંમેશ છું અને હર હંમેશા આપની સાથે તમારા કોઈ પણ પ્રશ્નોના નિરાકરણ માટે રહેવાનો છું, એની પણ બાહેધરી આપું છું। અને આજે જે નવદંપતિ પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે, એ 7 જોડાને હું ખૂબ ખૂબ એમને આગળના જીવન માટે શુભેચ્છાઓ પાઠવું છું। સાથે આ સમૂહ લગ્નમાં અનેક દાતાઓએ પોતપોતાની રીતે દાન આપ્યું છે, પરંતુ આમાં ગુજરાત સરકાર પણ પાછળ નથી। મારી ગુજરાત સરકારની યોજના છે કુંવરબાઈનું મામેરું। આ યોજના હેઠળ આ 7 દંપતીને સરકાર તરફથી 12,000 રૂપિયાનું સહાય આપવામાં આવશે। એના માટે આપણે ફોર્મ ભરવાનું હોય છે। આયોજકોને હું એની માહિતી આપી દઉં છું। આ યોજનાનું ફોર્મ એ મારી ઓફિસ જનસેવા કાર્યાલયથી જ ભરાઈ જશે અને એનામાં ખૂબ જ અગત્યનું હોય છે, મેરેજ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે।